નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણી વર્ષ 2027માં યોજાવાની છે, પરંતુ અત્યારથી જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે। કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી પણ પોતાની પાર્ટીને ગુજરાતમાં ઊભી કરવા માટે હરકતમાં આવી ગઈ છે, જે અંતર્ગત હવે ગુજરાત આમ આદમી પાર્ટીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાનું સંગઠન મજબૂત કરવાનું શરૂ કરી નાખ્યું છે અને આના માટે આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વિધાનસભાની ચૂંટણીઓ માટે તેમના ગુજરાત એકમનું વિસ્તરણ કરી રહી છે અને આ જ સંદર્ભમાં આમ આદમી પાર્ટીએ રાજ્યના વિવિધ ભાગોમાં 450થી વધુ પદાધિકારીઓની નિમણૂક કરી છે અને આ તમામ અધિકારીઓની યાદી પણ જાહેર કરવામાં આવી છે। આમ આદમી પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા માટેની એક રણનીતિ બનાવવામાં આવી છે અને આ રણનીતિના અનુસાર મિશન 2027 અંતર્ગત કુલ 450થી વધારે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે। મિશન વિસ્તાર 2027 અંતર્ગત ગુજરાતના તમામ ઝોનના ઝોન પ્રભારીની પણ નિમણૂક કરવામાં આવી છે। ગુજરાતની તમામ લોકસભામાં લોકસભા ઇન્ચાર્જ અને લોકસભા કો ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવી છે। તો આની સાથે સાથે તમામ વિધાનસભામાં વિધાનસભા ઇન્ચાર્જ અને વિધાનસભાના કો ઇન્ચાર્જની પણ નિમણૂક કરવામાં આવી છે। ગોપાલ રાય અને દુર્ગેશ પાઠકે ગુજરાતમાં સંગઠનની કમાન સંભાળ્યા પછી આ પહેલીવાર છે કે જ્યારે 450થી વધુ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાના લક્ષ્યની સાથે આ પદોની જવાબદારીઓ સોંપવામાં આવી છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે આ નિમણૂકો ગીર સોમનાથ, અમરેલી, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, દેવભૂમિ, દ્વારકા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, જામનગર, ભરૂચ અને નર્મદા જેવા વિવિધ જિલ્લાઓમાં કરવામાં આવી છે અને આમ આદમી પાર્ટીનો ઉદ્દેશ પાયાના સ્તરે સંગઠનને મજબૂત બનાવવાનો છે। એવી અપેક્ષા છે કે આગામી સમયમાં વધુ નિમણૂકો કરવામાં આવી શકે છે, જેથી કરીને પક્ષ સ્થાનિક મુદ્દાઓને વધુ મજબૂતીથી ઉઠાવી શકે અને આ તમામ હોદ્દેદારો આમ આદમી પાર્ટીના સંગઠનના નિર્માણના કામને વેગ આપશે। ગુજરાતમાં ઘરે ઘરે આમ આદમી પાર્ટીને પહોંચાડવા માટેનું કામ કરશે અને હજુ પણ આવનારા ઘણા સમયમાં વધુ જવાબદાર વ્યક્તિઓને હોદ્દા સોંપવામાં આવી શકે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।